તો કેદારનાથમાં મેડિકલ યુનિટનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે। લેન્ડિંગ દરમિયાન કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હેલિકોપ્ટરમાં અને હેલિકોપ્ટર ક્રેશ થયું। એમ્સથી મેડિકલ ઇમરજન્સી માટે આ હેલિકોપ્ટર આવી રહ્યું હતું। હેલિકોપ્ટર ક્રેશમાં કોઈ જાનહાનિ થઈ નથી। કેદારનાથમાં આ દુર્ઘટના સર્જાઈ છે। એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે। મેડિકલ યુનિટનું હેલિકોપ્ટર હતું જે એમ્સથી મેડિકલ ઇમરજન્સી માટે આવી રહ્યું હતું અને કોઈ ટેકનિકલ ખામી સર્જાતા અચાનક જ આ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું। જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા। લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી। હાલમાં કેદારનાથના હેલિપેડ નજીક એમ્સથી મેડિકલ ઇમરજન્સી માટે આવી રહેલ મેડિકલ યુનિટનું હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન અચાનક ટેકનિકલ ખામી સર્જાતા ક્રેશ થયું હતું તેવા અહેવાલ મળી રહ્યા છે। આ એ સમયના દ્રશ્યો છે કે જ્યારે આ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું।